टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પુલના કામમાં ભ્રષ્ટાચાર ફૂલ છે, પ્રજા પરેશાન છે, પણ નેતાઓને ક્યાં ભાન છે? ચકચકાટ રસ્તા ઉપરથી નીકળતા નેતાઓ જરા રાજ્યની જનતાના હાલ પૂછવા નીકળો તો ખબર પડશે કે તંત્રની ક્યાં ક્યાં ભૂલ છે. ચૂંટણી આવે ત્યારે નેતાઓ વાયદાઓ તો ખૂબ કરે છે, પરંતુ ચૂંટણી પતી ગયા પછી પ્રજા તેમને વારંવાર યાદ કરે છે કે સાહેબ આવો અને અમને મળો, તમે જે વાયદો કર્યો હતો એ પૂરો કરો. પણ નેતાજી વાયદા પૂરા કરતા નથી અને ભૂલી જાય છે. સાહેબ હવે સળિયા દેખાવા લાગ્યા છે, પણ કામ કરનારા જવાબદાર બળિયા હજુ દેખાતા નથી. કદાચ તેમને હશે કે બ્રિજનો ભાગ તૂટે પછી કંઈક વિચારીએ. જામનગરના વોર્ડ નંબર 12માં કાલાવાડ નાકા બહાર આવેલો એક મુખ્ય બ્રિજ અત્યંત જર્જરિત થઈ ગયો છે. ફૂટપાથ પરથી ચાલો તો સાચવીને જવું પડે. ચાલવા માટે અહીં હિંમત રાખવી પડે, કારણ કે ગમે ત્યારે અહીં નદીમાં ખાબકવાનું જોખમ રહેલું છે. ગમે તે સમયે દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. પણ નેતાજી વાયદા પૂરા કરતા નથી. આ બ્રિજની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે વચ્ચેથી નીચેની બાજુ ઝૂકી ગયો છે. 30 વર્ષ જૂના બ્રિજનું આયુષ્ય હવે પતી ગયું છે, પણ જવાબદારોની ઉંમર હજુ લાંબી છે. તેમ છતાં સાહેબ દાવા સાચા પુરવાર થતા નથી અને નેતાજી વાયદા પૂરા કરતા નથી. જામનગરથી કાલાવાડ જૂનાગઢ જવા માટે આ પુલ પરથી પસાર થવું પડે. તમે પણ ગયા હશો અને આ બ્રિજ આવ્યો હશે. અહીંથી એસટી બસ, સ્કૂલના વાહનો, દરરોજ હજારો વાહનો પસાર થાય છે. મળતી માહિતી પ્રમાણે આ બ્રિજનો મુદ્દો ઘણી વખત જનરલ બોર્ડમાં ચર્ચાઓ છે, જેમાં કાલાવાડ નાકા પાસેના બ્રિજને પાડીને નવો બનાવવાની વાત જામનગર મહાનગરપાલિકા સુધી પહોંચી છે. નવો બ્રિજ મંજૂર પણ થઈ ગયો છે. તેમ છતાં જાણે તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે. જામનગર જિલ્લાના વધુ એક બ્રિજની હાલત પણ આવી છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં 10થી વધુ બ્રિજ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. મોટી વાત તો એ છે કે આ તમામ બ્રિજ 30 વર્ષ જૂના હોવા છતાં તેનું સમારકામ કરવામાં નથી આવ્યું. આ પુલ પરથી મોટા વાહનો પસાર થાય ત્યારે એવું લાગે કે બ્રિજ નીચેથી પડશે અને આપણે ઉપર પહોંચી જઈશું. પુલની નીચેની બાજુ ગાબડા પડી ગયા છે. બ્રિજ પર સુરક્ષાના નામો નિશાન નથી. જો અંધારામાંથી અહીંથી પસાર થઈએ તો સીધા નીચે નદીમાંથી બહાર નીકળીએ એવી સ્થિતિ છે. અને જ્યારે તંત્રને પૂછવામાં આવે તો બસ હર હંમેશાની જેમ એક જ જવાબ મળે કે બસ હવે સરકારમાંથી મંજૂરી લેવાની બાકી છે. મંજૂરી લેવાના ચક્કરમાં તો લોકોના ભોગ લેવાઈ જશે, પણ મંજૂરી નથી મળી, કારણ કે નિયતમાં ખોટ છે. કહેવાય છે કે કાગડા બધે કાળા જ હોય. આ કહેવત તંત્રની કામગીરી બાબતમાં ખૂબ જ સાચી પુરવાર થઈ રહી છે. હવે થોડા આગળ આવીએ અને વડોદરા લઈ જાઉં તમને. વડોદરામાં મોતના મુખમાં ધકેલી દે તેવો બ્રિજ આવેલો છે. વડોદરાની MS યુનિવર્સિટી પાસે આવેલા 50 વર્ષ જૂના બ્રિજના સમારકામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ છે. વર્ષ 1971માં જ્યારે જન્મ પણ થયો ન હતો મારો, એ સમયમાં આ ઓવરબ્રિજનું સમારકામ તો કરાયું હતું, પણ બ્રિજ ઉપર કોઈ પણ પ્રકારનું સમારકામ દેખાતું નથી. રેલિંગ તૂટી ગઈ છે. રેલિંગના પોપડા રસ્તા પરથી જતા વાહન ચાલકો પર પડે તેવી સ્થિતિ છે. બ્રિજની ઉપરથી નીકળો કે નીચેથી નીકળો, જોખમ બંને બાજુ છે. જવાબદારી તમારી છે, કારણ કે તંત્રના આંખે તો પાટા બાંધેલા છે. પુલના પિલર પર નબળા પડી ગયા છે. પિલરનો સિમેન્ટ બહાર નીકળીને કહી રહ્યું છે કે મારી અવધિ હવે પૂરી થઈ ગઈ છે, હવે બદલો તો સારું. પણ તંત્રને ક્યાં ભાન છે? ગમે ત્યારે આ પિલર તૂટી જાય તેવી સ્થિતિ છે. આ પિલર એટલે નબળો છે, કારણ કે તંત્ર પણ નબળી કામગીરી કરવામાં માહેર છે. આખા બ્રિજ પર જોખમી વાયર લટકી રહ્યા છે, જાણે ફૂલનો હાર. જો કોઈ રાહદારી અહીંથી પસાર થાય તો વીજ કરંટ લાગવાનું પણ જોખમ છે અને આ હારથી મરવાનું પણ નક્કી છે. પરંતુ બ્રિજના સમારકામ માટે તંત્રને હજુ કોઈ કરંટ લાગ્યો નથી. બ્રિજની કામગીરીને લઈ કોંગ્રેસે પણ અનેક વખત સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે સમારકામના નામે બ્રિજ ફક્ત પ્લાસ્ટરના થપેડા મારી દેવાયા હતા. લોકોના જીવ જોખમમાં મૂકવા માટે બ્રિજના સમારકામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય
તો નેતાજીના વાયદા પણ કેવી રીતે પૂરા થાય? વડોદરા હોય કે જામનગર, દરેક જગ્યાએ વિકાસનું ફૂલ ગુલાબી ચિત્ર તો રજૂ કરવામાં આવે છે, પણ ચિત્ર કેટલું વિચિત્ર છે તે આપણે જોઈ રહ્યા છીએ. સમય થયું છે એક બ્રેકનું. બ્રેક બાદ વાત કરીશું અમદાવાદમાં બનેલા ભ્રષ્ટાચારના એક એવા પુલની, એક એવા બ્રિજની કે જ્યાં તમે આગળ વધો તો તમારું વાહન ટકરાવાનું નક્કી છે. અમે લઈને આવ્યા છીએ આપના વિસ્તારના ખખડધજ બ્રિજ કે જ્યાં તમે જાઓ તો તમને મોતનો ડર લાગે. ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી ચૂકી છે જર્જરિત બ્રિજોની રિયાલિટી ચેક કરવા. હાટકેશ્વર બ્રિજને નવો બનાવવા માટે કોર્પોરેશનમાં તારીખ પે તારીખ જેવી સ્થિતિ છે તે સર્જાય છે. વડોદરા શહેરમાં જે જૂના બ્રિજો આવ્યા છે તેની જાળવણી કરવામાં પાલિકા તંત્ર કંઈ ને કંઈ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. વડોદરા શહેરના પંડ્યા બ્રિજ છે, જે રીતના દ્રશ્યોમાં જોઈ શકો છો આપ. ઘુમા અને સિલજને જોડતો રેલવે ઓવરબ્રિજ 80 કરોડના ખર્ચે ઓરડા દ્વારા કોઈપણ પ્લાનિંગ કર્યા વિના આ બ્રિજ તો બનાવી દેવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો આ જે બ્રિજના દ્રશ્યો છે તે અત્યારે જે વાહન વ્યવહાર હતો 7 ગામને જોડતો તે વાહન વ્યવહાર અટકી ગયો છે 4 મહિનાથી. જોઈ શકાય છે ગામનો આ રસ્તો જે બ્રિજ ક્રોસ કરીને લોકો જતા હતા તે અત્યારે સુમસામ થઈ ગયો છે. ભરૂચના વાલિયાથી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઈવે પર આવેલો ડેહલી ગામ નજીકનો જે બ્રિજ છે, નર્મદાના મુખ્ય મથક રાજપીપળાથી દેડિયાપાડાના મુખ્ય માર્ગને જોડતો આ રામગઢનો બ્રિજ છે. કરોડોના ખર્ચા કરીને રિપેર કરવામાં પણ આવ્યો, પરંતુ પરિસ્થિતિ આજે વર્તી વાસ્તવિકતા એવી જ છે કે પુલ એવો ને એવો જોખમી જ છે. અમરેલીથી રાજકોટ નેશનલ હાઈવે પર આવેલો જે નાના માચિયારા ગામ નજીક જે બ્રિજ આવેલો છે, બ્રિજ છે જર્જરિત હાલતમાં બીનો છે. આપ જોઈ શકો છો કે આખો જે બ્રિજ છે તે જર્જરિત હાલતમાં બીનો છે. જાંબુડાથી જોડિયા સુધીનો જે સ્ટેટ હાઈવે છે તેમાં અનેક એવા બ્રિજો છે જે જર્જરિત હાલતમાં છે. અમારે જીવવું છે, મરવું નથી. બ્રિજ ઉપરથી પસાર થાવ એટલે રીતસરના બ્રિજ થથરે છે. બ્રિજની સાથે લોકોના જીવ પણ થથરે છે અને એટલે લોકો કહી રહ્યા છે કે અમારે જીવવું છે, મરવું નથી. 30 ઓક્ટોબર 2022ની આ તારીખ કદાચ તમને ખ્યાલ નહીં હોય, પણ આ જ દિવસે મોરબીની મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો, જેમાં 141 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું અને બ્રિજના ઇન્સ્પેક્શન કરવાના આદેશ આપ્યા હતા. થોડા દિવસ કામગીરીનું નાટક ચાલ્યું, પછી સ્થિતિ ઠેરની ઠેર થઈ ગઈ અને આજે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી છે કે રાજ્યના સંખ્યાબંધ ઓવરબ્રિજ તેમજ રિવર બ્રિજ તૂટવાની સ્થિતિમાં છે. લોકો રજૂઆતો કરીને થાક્યા, પણ તંત્ર જાણે મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ઘણી જગ્યાએ તો ચોમાસા દરમિયાન જે બ્રિજ તૂટી ગયા હતા તે હજુ પણ યથાસ્થિતિમાં છે. તંત્રને તેની કોઈ તસદી અત્યાર સુધી લીધી જ નથી. આવો જ એક બ્રિજ એટલે ખેડાના માતર નજીક આવેલો બ્રિજ. અહીં રણાસણ ગામ પાસે 50 વર્ષ જૂનો બ્રિજ ગત ડિસેમ્બરમાં જ તૂટી ગયો હતો. લોડિંગ ટ્રક પસાર થતા પુલ ધરાશાયી થઈ ગયો હતો, જે બાદ નવો બ્રિજ બનાવવા માટે કોઈ જ કામગીરી કરવામાં ના આવતા બ્રિજ પરથી પસાર થતા 7 ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજ તૂટી ગયો છે અને તંત્રના વાંકે લોકોનું નસીબ પણ ફૂટ્યું છે. બ્રિજ તૂટી જવાના કારણે લોકો 3 કિલોમીટર વધારે અંતર કાપવા મજબૂર બન્યા છે. લોકો મજબૂર છે, પણ તંત્ર નિષ્ઠુર છે. અહીં નવો બ્રિજ બનાવવાની વાતો તો દૂર રહી, પણ તૂટેલા બ્રિજનું કાટમાળ પણ હજુ સુધી હટાવાયું નથી, જેના પરથી તમે અંદાજો લગાવી શકો કે લોકોની સમસ્યા ઉકેલવામાં તંત્ર કેટલી બેદરકારી દાખવી રહ્યું છે. આ બ્રિજની હાલત તમને અમને દેખાય છે, પણ તંત્રને ક્યાં કંઈ દેખાય છે, કારણ કે તંત્રને તો આંખે પાટા બાંધેલા છે. લોકોની માગણી છે કે જલ્દીમાંથી જલ્દી નવો બ્રિજ બનાવવામાં આવે, જેથી તેમની મુશ્કેલીનો અંત આવે. ન્યૂઝ કપડેલની ટીમે અમરેલીમાં એક રિયાલિટી ચેક કરી.
તો ખૂબ જ જોખમી દ્રશ્યો જોવા મળે. અમરેલીથી રાજકોટ જતા હો તો રોડ વચ્ચે નાના માચિયાળા ગામ આવે છે, જ્યાં ઢેબી નદી પરનો પુલ ખૂબ જ જર્જરિત હાલતમાં છે. 45 થી 50 વર્ષ જૂના આ બ્રિજ પર રોડનો પટ્ટો તો મારી દેવાયો છે. રોડ ચકચકિત લાગે છે, પણ આસપાસ રેલિંગ ખૂબ જ જર્જરિત હાલતમાં છે. આ બ્રિજની રેલિંગ કેટલી દયનીય છે તે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો. બ્રિજ એટલો નબળો થઈ ગયો છે કે તેને જો જોડવો હોય તો બુલડોઝર પણ મંગાવવાની જરૂર ન પડે. આ રીતે હાથ પગથી જ બ્રિજની રેલિંગ ખરી પડે છે. આ દ્રશ્યો જ કહી આપે છે કે તંત્રને લોકોની જિંદગીની કોઈ જ કિંમત નથી. આ બ્રિજની દુર્દશા તમને અને અમને દેખાય છે, પણ તંત્રને ક્યાં કંઈ દેખાય છે? કારણ કે તંત્રના આંખે તો પાટા બાંધેલા છે. ફક્ત રેલિંગ જ નહીં, બ્રિજની નીચેની હાલત પણ ખૂબ જ ખરાબ છે. આ બ્રિજ પરથી 24 કલાક મોટા વાહનોની અવર જવર રહે છે. કદાચ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જવાબદાર સત્તાધીશો પણ આ બ્રિજ પરથી જ પસાર થતા હશે. તેમની ગાડીઓ પણ આ બ્રિજ પર ધ્રુજતી હશે, પણ બ્રિજનું સમારકામ કરાવવાની કે ન તો બ્રિજ બનાવવાની કોઈ તસદીર લેવામાં નથી આવતી. બજેટમાં નવા પુલ બનાવવા માટે અને બ્રિજના સમારકામ માટે કરોડો રૂપિયા ફાળવે છે, પણ આ બ્રિજનું સમારકામ કરવાનો કોઈને સમય નથી. કદાચ તંત્ર રાહ જોઈને બેઠું હશે કે અહીં મોટી કોઈ દુર્ઘટના સર્જાય, ત્યારબાદ આપણે મુહૂર્તનું શ્રીફળ વધેરી. અમરેલીના નાયબ કાર્યપાલ ઇજનેરનું કહેવું છે કે બ્રિજનું સમારકામ કરીને પહોળો કરવા માટે ડીપીઆર બનાવી દેવાયો છે. ડીપીઆરમાં એલાઇનમેન્ટ ફાઇનલ કરવા માટે સરકારમાં દરખાસ્ત મોકલી દીધી છે. હવે તેની મંજૂરી મળે એટલે આગળની કાર્યવાહી કરીએ. હવે આ મંજૂરી ક્યારે મળશે અને ક્યારે બ્રિજનું કામ શરૂ થશે તે જ એક મોટો સવાલ છે. મરવાના વાંકે જીવી રહેલા આ બ્રિજની દુર્દશા તમને અને અમને દેખાય છે, પણ તંત્રને ક્યાં દેખાય છે? કારણ કે તંત્રએ તો આંખે પાટા બાંધેલા છે. થોડા આગળ વધી ભરૂચ જઈએ. ભરૂચ જશો તો આપને ખ્યાલ આવશે કે સ્થિતિ કયા પ્રકારની છે. ભરૂચમાં પણ પુલની હાલત ખૂબ જ દયનીય છે. ભરૂચનું ડહેલી ગામ જો તમે જોયું હોય તો ડહેલી ગામ પાસે કીમ નદી પર 60 વર્ષ જૂનું બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં છે. બ્રિજનો એકે ભાગ એવો નથી કે જે તૂટેલો ન હોય. અહીં તો બોર્ડ માર્યું છે કે ભારે વાહનોએ પસાર થવું નહીં, પરંતુ તમામ પ્રકારના વાહનો અહીંથી પસાર થતા જોવા મળે છે. બ્રિજની હાલત એટલી દયનીય છે કે નાના વાહનોએ પણ જીવના જોખમે પસાર થવું પડે છે. અહીંથી પસાર થવું મોતને મુઠ્ઠીમાં લઈને નીકળવા સમાન છે. બ્રિજ નીચેથી સળિયા દેખાય છે, પણ જવાબદાર તંત્રને ક્યાં કંઈ દેખાય છે? કારણ કે તંત્રએ તો જાણે આંખે પાટા બાંધીને રાખ્યા છે. રેલિંગ તૂટી ગઈ છે. ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી સ્થિતિ છે. બ્રિજનો રોડ પરથી કાંકરા ઉખડી ગયા છે. બ્રિજ ઉપરથી પસાર થાવ એટલે કાંકરામાંથી ધૂળ ઉડીને આંખે વળગે છે, પણ તંત્રને ક્યાં કંઈ દેખાય છે? કારણ કે તંત્રના આંખે તો પાટા બાંધેલા છે. બ્રિજનું સ્ટ્રક્ચર ખખડધજ થઈ ગયું છે. એવું નથી કે આ પુલનું સમારકામ નથી કરાયું. ગત ચોમાસામાં જ મોટા વાહનો માટે બ્રિજની નજીક ડાયવર્ઝન બનાવાયું હતું, પરંતુ ચોમાસામાં આ ડાયવર્ઝન ધોવાઈ જતા તેને સમારકામ માટે 2 કરોડ જેટલી રકમ ખર્ચ કરાઈ હોવાનો દાવો કરાયો હતો, પરંતુ આ રકમ કોઈના ખિસ્સામાં ગઈ કે ખરેખર ખર્ચ કરાઈ તે પણ એક મોટો પ્રશ્ન છે. જો સમારકામ કરાયું હોત તો આજે આ સ્થિતિનો જોવાનો વારો ન આવ્યો હતો. રાજ્યમાં આવા તો અનેક બ્રિજ જે ગમે ત્યારે તૂટી પડે તેમ છે, મોટી દુર્ઘટના સર્જાવાની પણ શક્યતા રહેલી છે. તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. લોકો રજૂઆતો કરીને થાક્યા, પણ તંત્ર પોતાની આળસ મરડવા તૈયાર નથી. જવાબદાર તંત્ર મોટા અકસ્માત થવાની કદાચ રાહ જોઈને બેઠું હશે, પણ જ્યારે આ સર્જાશે ત્યારે મોટી દુર્ઘટના સર્જાશે એ પણ નક્કી છે. અમારે જીવવું છે, મરવું નથી. શરમ આવી જોઈએ એ નેતાઓને જેમણે પ્રજાને મોટા મોટા વાયદા કર્યા હતા. શરમ આવી જોઈએ એ જવાબદાર અધિકારીઓને જેમણે લોકોના ટેક્સના રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો. શરમ આવી જોઈએ તમામ લોકોને જેઓએ લોકોની જિંદગી જોખમમાં મૂકવામાં કંઈ જ બાકી નથી રાખ્યું. ન્યૂઝ કેપિટલના રિયાલિટી ચેક દરમિયાન ઠેર ઠેર પુલની નબળી કામગીરીના પુરાવા જોવા મળ્યા. નબળી ગુણવત્તાનો આવો એક જ પુલ
નર્મદા જિલ્લામાં આવેલો છે. રાજપીપળા અને રામગઢને જોડતો આ પુલ 13 કરોડના ખર્ચે વર્ષ 2022માં બનાવાયો હતો. પુલ બન્યા પછી ઘણા સમય સુધી નેતાઓએ લોકાર્પણ ન કરતા લોકોએ લોકાર્પણ વિના જ પુલ પરથી અવરજવર શરૂ કરી હતી. પરંતુ એક જ વર્ષમાં પુલનો એક પિલર બેસી ગયો, કારણ કે કદાચ નેતાઓને ખ્યાલ હશે કે લોકાર્પણ કરશું તો પુલ તો તૂટી જ જવાનો છે. જોતજોતામાં પુલમાં 20 ફૂટનું ગાબડું પડી ગયું, કારણ કે પુલના કામમાં ભ્રષ્ટાચાર ફૂલ હતો. હદ તો ત્યારે થઈ જ્યારે પુલનું સમારકામ કર્યા પછી પણ સ્થિતિ ઠેરની ઠેર જ રહી. 3 વર્ષમાં 3 વખત પુલ તૂટ્યો, પણ ભ્રષ્ટાચારનો ભાંડો ન ફૂટ્યો. હાલમાં પુલ પર લોકોની અવરજવર માટે બંધ કરાયેલો છે, તેમ છતાં ઘણા લોકો મજબૂર થઈને જીવના જોખમે પુલ પરથી પસાર થઈ રહ્યા છે. જો તપાસ થાય તો ભ્રષ્ટાચારીઓની પોલ ખુલી શકે તેમ છે, પરંતુ જેમાં તંત્રના અધિકારીઓની મિલીભગત હોય તેમાં તપાસ પણ ક્યાંથી થાય તે પણ એક મોટો પ્રશ્ન છે. નર્મદાથી સીધા આપણે હવે બનાસકાંઠા જઈએ. બનાસકાંઠા છેવાડાનો જિલ્લો છે અને ત્યાં પણ આવી સ્થિતિ છે. મેરવાડા અને રતનપુર ગામ વચ્ચે આઝાદીના સમયમાં એક પુલ બન્યો હતો અને આ પુલ પણ જર્જરિત હાલતમાં છે. પુલનું આયુષ્ય તો પૂર્ણ થઈ ગયું છે, પણ ભ્રષ્ટાચાર આચરવાનું કામ હજુ ચાલુ છે, કારણ કે ભ્રષ્ટાચારની ઉંમર ખૂબ લાંબી હોય છે. આ પુલ પરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી જતા હોય છે, પણ આ પુલ પર શ્રદ્ધાળુઓની સુરક્ષાની કોઈ જ ગેરંટી નથી. આ પુલ પરથી જ્યારે વાહનો પસાર થાય ત્યારે પુલ કેટલો ધ્રુજે છે તે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો. એવું લાગે કે હમણાં જ આ પુલ નીચે પડશે. સદનસીબે હજુ સુધી આવી કોઈ દુર્ઘટના થઈ નથી. મા અંબાનો આભાર અને એમના આશીર્વાદ કે આવા ભ્રષ્ટાચારીઓ હજુ સુધી બચી રહ્યા છે. પણ જે દિવસે એ કોપાયમાન થશે ને આ ભ્રષ્ટાચારના પોપડા ઉખડશે ત્યારે ખ્યાલ આવશે કે સ્થિતિ કેટલી ભયાનક હતી. શું ત્યારે જ તંત્ર જાગશે? પુલ ધ્રુજે છે, પણ નવો પુલ બનાવવાનું ક્યાં કોઈને સૂઝે છે? અરે સાહેબ, સાવ આવું ન હોય. વિકાસની વાતો કરો તેનો કોઈ વાંધો નથી, પણ આ પુલનું કામ તો કરવું જ પડશે. ક્યાં સુધી આવું ચાલતું રહેશે? પુલની હાલત તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો. આ દ્રશ્યો માર્ગ અને મકાન વિભાગની બેદરકારીનો ઉત્તમ ઉદાહરણ છે. આ દ્રશ્યો જવાબદાર તંત્રની નિષ્કાળજીના પુરાવા છે. આ દ્રશ્યો જ કહી આપે છે કે તંત્રની કામગીરી કેટલી નબળી છે. આઝાદી પછી અનેક નેતાઓ ચૂંટાયા, પણ આ પુલના નવીનીકરણ માટે કોઈએ પ્રયાસ જ ન કર્યો, કારણ કે તેમને પોતાના મત વિસ્તારના વિકાસની નહીં પણ પોતાના વિકાસની ખૂબ પડી છે. પુલ ઉપર કાંકરા બહાર આવી ગયા છે. લોકો આ પુલ પરથી પસાર થતા ગભરાય છે. જો આ પુલ પરથી પસાર થઈએ તો એક સમયે યમરાજ પણ નજર સામે દેખાઈ જાય તેવી સ્થિતિ છે. લોકોનું કહેવું છે કે પુલનું સમારકામ કરાયું હતું, પણ આ સમારકામમાં ભ્રષ્ટાચાર પણ ફૂલ થયો. બનાસકાંઠાથી પાછા તમને અમદાવાદ તરફ લઈ આવીએ. અમદાવાદ પણ એવું જાણીતું છે આવા ભ્રષ્ટાચાર માટે, કારણ કે કેટલાય પુલ બન્યા, તૂટ્યા અને બધું ભ્રષ્ટાચારની અંદર એ લોકોનું પાણી પણ મપાઈ ગયું. ભ્રષ્ટાચાર આચરવા માટે અમદાવાદ પણ જવાબદાર છે. લોકો એડવાન્સમાં પુલ બનાવી નાખે છે. ભૂમાશિલદને જોડતો 80 કરોડના રેલવે ઓવરબ્રિજ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ બ્રિજ બનીને તૈયાર છે, પણ શોભાના ગાંઠિયા સમાન છે. આ પુલ ફક્ત જોવા માટે છે, અહીંથી પસાર થવા માટે નથી, કારણ કે બ્રિજ પૂરો થતાં જ મોટી દિવાલ તમારું સ્વાગત કરે છે. રસ્તાનું કોઈ નામો નિશાન નથી. અધૂરા પ્લાનિંગના કારણે પ્રજાના ટેક્સના 80 કરોડ રૂપિયા પાણીમાં જતા રહ્યા છે. ઓડાના ચેરમેનથી લઈને પ્લાનિંગ વિભાગના અધિકારીઓના અણઘડ આયોજનથી આજે આ બ્રિજ તંત્રની મૂર્ખતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ખરેખર કમાલ કહેવાય. આયોજનની કેટેગરીમાં કદાચ પ્લાનિંગ કરનારા મહાશયોને એક એવોર્ડ તો બને જ છે, કારણ કે તેઓ આવી જ કેટેગરીના એવોર્ડને લાયક છે. હવે આ બ્રિજ પત્યા પછી આગળનો રસ્તો ક્યારે ખુલશે એ ભગવાન જાણે. આમ તો એવું કહેવાય કે હાટકેશ્વર ભગવાનના દર્શન કરીએ એટલે બધું જે તકલીફો આવી હોય, જે ઉપદા આવી હોય, જે વિપદા આવી હોય જતી રહે. પણ અમદાવાદના હાટકેશ્વર બ્રિજ તો ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ છે, જ્યાં ભગવાનને એમ પણ એમ થાય કે ખરેખર મારા નામે જે બ્રિજ હોય ત્યાં તો આવું ન જ થવું જોઈએ. 2017ની વાત છે. 2017માં 40 કરોડમાં બનેલો બ્રિજ 4 વર્ષમાં જ જર્જરિત બની ગયો. ઓગસ્ટ 2022માં તેને બંધ પણ કરી દેવાયો. હવે બ્રિજને તોડવાની કામગીરી 2 વર્ષથી ટલ્લે ચડી છે.
હાટકેશ્વર બ્રિજને નવેસરથી બનાવવા અંગે તારીખ પે તારીખ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ બ્રિજ નવો બનાવવા માટે કોર્પોરેશનને 52 કરોડ રૂપિયા બેઝ પ્રાઇઝ નક્કી કરી છે. 2 વખત ટેન્ડરો મંગાવ્યા, 52 કરોડમાં કોઈ કોન્ટ્રાક્ટરને રસ ન દાખવતા ત્રીજી વખત 53 કરોડના ખર્ચનો નવો બ્રિજ બનાવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું, જેની મુદત પણ વીતી ગઈ, પણ કોઈ કોન્ટ્રાક્ટરે તૈયારી નથી બતાવી. જ્યારે ચોથી વખતના ટેન્ડરમાં રાજસ્થાનના કોન્ટ્રાક્ટરે હિંમત કરી છે અને એણે કહ્યું છે કે 118 કરોડના ખર્ચે હયાત બ્રિજને તોડીને નવો બ્રિજ બનાવવા થઈ જશે તૈયારી. જો કે આટલા ઊંચા ભાવે ટેન્ડર ભરાતા તંત્ર તરફથી હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. કોર્પોરેશનની ઢીલી નીતિના કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકો છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. હજુ સુધી બ્રિજને કોઈ નિર્ણય લેવાયો નથી. આ મુદ્દો કલેક્ટરની સંકલન બેઠકમાં પણ ગુંજ્યો હતો. અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલે રજૂઆત કરી કે એએમસીના અધિકારીઓ સાંભળતા જ નથી, જ્યારે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. આશા છે કે ભ્રષ્ટાચારના બ્રિજ જો કોઈ સત્તાધીશોએ જોયા હોય, જો કોઈ અધિકારીઓ જોયા હોય, જો કોઈ નેતાશ્રીએ જોયા હોય તો ચોક્કસ આ બાબતને ગંભીરતાથી લેજો, કારણ કે આજે નહીં તો કાલે આ રસ્તેથી તમારે પણ પસાર થવાનું છે. સાહેબ, એવું ક્યાંક ન બને કે તમે જતા હોય અને ત્યારે જ પુલ પડી જાય અને પછી નિસાસો નાખવાનો વારો આવે કે સારું આ કામ કરી દીધું હોત તો આજે જીવ બચી ગયો હોત. જેમ તમારા પરિવાર છે એમ અમારો પણ પરિવાર છે, આખા ગુજરાતનો પરિવાર છે, અને જ્યારે પરિવારની વાત આવે ત્યારે સાહેબ કંઈક તો કરવું પડે. આશા રાખીએ કે આ રજૂઆત નિહાળ્યા બાદ તંત્રની આંખ ઉઘડશે, પાટા ખુલશે અને થોડું બોલશે પણ ખરા અને કહેશે પણ ખરા, પણ આ બધું કરજો ખરા, કારણ કે નહીં કરો તો બ્રિજ તો આ રીતે તૂટી જશે. ખાસ કરીને માર્ગ અને મકાન વિભાગ આ વિશેષ રજૂઆત નિહાળ્યા બાદ કોઈ કાર્યવાહી કરે તે જરૂરી છે, કારણ કે ભ્રષ્ટાચાર આચરનારાઓનું તો કંઈ જ નથી થતું, પણ લોકોની જિંદગીઓ જરૂર જતી રહે છે. તમારી એક બેદરકારી અનેક લોકો માટે જોખમી બની રહી છે. લોકોની જિંદગી સાથે આવી રમત ન કરો. આશા રાખીએ કે આ રજૂઆત આપે જોઈ હશે અને જલ્દી જ અમને પણ એવા સારા સમાચાર મળે કે અમે જેટલા પણ અહેવાલ બતાવ્યા એ અહેવાલમાં આપે ત્વરિત પગલાં લીધા અને કામગીરી કરી અને બ્રિજનું રિનોવેશન શરૂ કર્યું છે. હવે મેકઅપ ના કરતા, મેકઅપ નીકળી જાય છે, ગરમી બહુ પડે છે, ડામર પીગળી જાય છે અને ચોમાસામાં તો સળિયા પણ બહાર આવીને એમ કહે છે કે હવે બહુ થયું, અને સિમેન્ટ તો જાણે ઉખડી જ પડે છે, કારણ કે પાવડરનું ક્યાં કંઈ ઠેકાણું હોય છે. એટલે જેમ બને એમ જલ્દી સારું કરજો. આશા રાખીએ કે અમારો અહેવાલ આપને પણ ગમ્યો હશે અને ન ગમ્યો હોય તો પણ ગમાડજો, કારણ કે કામ તો તમારે કરવું જ પડશે.